લોકો પોતાના અને પોતાના સંતાનોના ભવિષ્યને લઈને સપનાનું ઘર ખરીદતા હોય છે, પરંતુ વડોદરામાં એક બિલ્ડરે લોકો સાથે છેતરપિંડી કરી લોકોને મોંઘા ફ્લેટ તો વેચ્યા, પરંતુ એક ખાનગી કંપનીને પણ 4 ફ્લેટ વેચી દીધા, જેણે રેસિડેન્શિયલમાં કોમ્પ્લેક્સમાં હોટેલ શરૂ કરી દીધી અને સ્થાનિકોનું રહેવું મુશ્કેલ બની ગયું છે. કેવી રીતે, આવો જોઈએ આ રિપોર્ટમાં. પોલીસ સ્ટેશનમાં બી રજૂઆત કરી છે સોસાયટી વતી, પણ પોલીસ સોસાયટી વાળાને ધમકી આપે છે. બહુ જ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ કે અમારા બાળકોને અમે જો નીચે રમવા મોકલીએ તો અમારું ધ્યાન આપણને નીચે જ રહે છે. અજાણ્યા માણસો આવે, છોકરાઓને ચોકલેટની લાલચ આપે છે. કયું માણસ ક્યારે આવે છે, કોણ આવે છે, એનઆરઆઈઝ આવે છે, કોઈનું ઓળખતા નથી, કોઈનું આઈડી વેરિફિકેશન થતું નથી. એટલે કોઈ પણ માણસ ગમે ત્યારે એક સોસાયટીમાં આવી જાય એ તો ન જ થવું જોઈએ. એટલે કમર્શિયલ એક્ટિવિટીઝ તો રેસિડેન્શિયલ એરિયામાં ન જ થવી જોઈએ. પોતાની ચિંતા વ્યક્ત કરી રહેલા આ લોકો વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલ સમન્વય સ્પ્લેન્ડિડ રેસિડેન્સીમાં રહેતા લોકો છે, જેમણે પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી અહીં આલિશાન ફ્લેટ ખરીદ્યા હતા. પરંતુ હવે આ ફ્લેટમાં બાળકો અને મહિલાઓની સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો બની ગઈ છે, કારણ કે સોસાયટીના 9મા અને 10મા માળે હોટેલ આવેલી છે. બિલ્ડરે લોકો સાથે છેતરપિંડી કરી છે અને 4 ફ્લેટ જેબી ત્રિવેદી હોસ્પિટાલિટી કંપનીને વેચી દીધા, જેણે હોટેલ ચાલુ કરી છે, જેમાં દેશ વિદેશના લોકો અહીં હોટેલમાં આવે છે. લોકો દારૂ લઈને આવે છે. હોટેલ રેસિડેન્શિયલમાં બનાવી હોવાથી દારૂડિયા પણ કોમન લિફ્ટનો જ ઉપયોગ કરે છે, જેથી બાળકો અને મહિલાઓની સુરક્ષાનો મુદ્દો મોટો બની ગયો છે, જેને લઈને સોસાયટીના લોકોએ મહાનગરપાલિકામાં જઈને વિરોધ નોંધાવ્યો. સાથે સાથે હોટેલના માલિક અને બિલ્ડર સામે પણ નારેબાજી કરી. લોકોની ચિંતા કેટલી ગંભીર છે, સાંભળો. જેબીટી હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપની છે, જેણે ફ્લેટના બુકિંગ કર્યા છે અને તે હોટલ માફિક અહીંયા અન્ય લોકોને અન્ય રાજ્યના લોકોને, અન્ય દેશોના લોકોને બુકિંગ આપે છે. 2 કલાક, 7 કલાક, 2 દિવસ, 8 દિવસ, અઠવાડિયું, એ રીતના એ લોકો બુકિંગ આપતા હોય છે, જેનું કોઈ વેરિફિકેશન, જે બહારની વ્યક્તિ આવે છે જેનું કોઈ વેરિફિકેશન અહીંયા થતું નથી. પરિવારો મતલબ જે લિફ્ટમાં આ A3 છે, ટાવર છે, 4 ટાવર છે અમારા. આ A3 નો ટાવર છે. ટાવરમાં લિફ્ટમાં જેટલી મહિલાઓ, જેટલા બાળકો અજાણ્યા વ્યક્તિઓ સાથે એન્ટર થાય છે, એની સાથે અભદ્ર રીતના વાતચીત, બાળકોને ચોકલેટની લાલચ, એ બધું મુસીબતો અમારે ફેસ કરવી પડે, સફર કરીએ છીએ. રેસિડેન્શિયલમાં કોમર્શિયલને ક્યારેય મંજૂરી ન મળે તો પછી સમન્વય સ્પ્લેન્ડિડમાં કોણે હોટેલને પરમિશન આપી દીધી, તે સૌથી મોટો સવાલ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે પોલીસ કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નથી થતી, જ્યારે હોટેલ સંચાલકે ખુદ સ્વીકાર્યું કે અહીં પ્રવાસીઓ આવે તો પરમિટ સાથે દારૂ લઈને આવે છે. ફોરેનર્સ આવે અહીંયા, મોસ્ટલી એનઆરઆઈઝ આવે. એનઆરઆઈઝ આવું છેડછાડી કરે તો સોસાયટી વાળે પોલીસમાં કમ્પ્લેન્ટ કરી શકે. હવે એનઆરઆઈ ઉપર એ બીક રહે કે ભાઈ મને તો પાછું યુએસએ માં જવાનું છે, મને પોલીસ વાળા અહીંયા પૂરી નાખશે તો ભાઈ મારું વિઝામાં પ્રોબ્લેમ થઈ જશે. તો એવું તો કશું કરે નહીં. અને જેને લિકર, આલ્કોહોલની પરમિટ હોય, કે જેને પરમિટ લીધું હોય આઈને પછી, એને પીવાની કે જે પણ છે એ અલાઉડ છે લીગલી તરીકેથી. ડ્રાય સ્ટેટમાં પણ એ કરે છે ને, બટ પીવાનું ક્યાં? પ્રીમાઇસીસ ની અંદર બેસીને. કે હું દારૂ વારૂ લઈને હું બહાર જાઉં, નીચે સોસાયટીમાં આમ આડો ફરું, એ લીગલી પોસિબલ નહીં. સવાલ અહીં એ થાય છે કે રેસિડેન્શિયલમાં કોમર્શિયલને કોણે મંજૂરી આપી? બિલ્ડરે કેમ ખાનગી કંપનીને હોટેલ માટે ફ્લેટ વેચ્યા? રેસિડેન્શિયલમાં દારૂ લઈને આવવાની પરમિશન કોણે આપી? મહિલાઓ કે બાળકોની છેડતી થાય તો કોણ જવાબદાર? સવાલ અહીંયા લોકોની સુરક્ષાનો છે, બાળકો અને મહિલાઓની સુરક્ષાનું છે.
રેસિડેન્શિયલમાં કોમર્શિયલને મંજૂરી આપવાનું છે. તેવામાં હવે તંત્ર ક્યારે જાગે છે અને આ હોટેલને તાળા ક્યારે મારે છે તે જોવું રહ્યું. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.